સોશિયલ અમરોલી વિસ્તારમાં આવેલ કોસળ આવાસમાં સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સફાઈ કરી રહેલા પાલિકાના કર્મચારીઓને શંકાસ્પદ કોથળો જોવા મળ્યો હતો। તેમણે આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી કોથળાને ખોલતા વૃદ્ધ મહિલાની લાશ મળી હતી। પ્રાથમિક તપાસ અનુસાર મૃતકની ઉંમર આશરે 57 વર્ષની હોવાનું અનુમાન છે। બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે। હાલ પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી દીધી છે। મૃતકની ઓળખ અને તેની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। સાથે જ કોથળો અહીં કોણે અને ક્યારે ફેંક્યો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસળ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસળ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે।